યજ્ઞની જ્વાળાઓ નીચેથી ઉપર તરફ જાય છે. જે બંને જણા જોડાય છે એમણે પોતે જે સ્થાન પર છે ત્યાંથી એલિવેટ થવાનું છે, ઉર્ધ્વીકરણ સાધવાનું છે. લગ્નનો મૂળ હેતુ એ છે. એમાં બંને ભેગા થઈને એકમેકને મદદ કરવાની છે આ પ્રકારની ઊંચાઈ સિદ્ધ કરવા માટે. મારું એક ગીત છે, આ ઋતુનું નામ જ છે, હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો, સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો. આ ટુગેધરનેસની વાત છે, દાંપત્યએ. આપણે જો કે તમે તો નસીબદાર છો, એવા વાતાવરણમાં રહ્યો છો કે જ્યાં પંખીઓ તમે જોવા મળતા હોય. તમારા ઘરમાં પણ આવતા હશે, આંગણામાં આવતા હશે, શાળામાં પણ આવતા હશે. હું એવા મહાનગરમાંથી આવું છું કે જ્યાં પંખીઓ ઘરમાં ના પ્રવેશી શકે એનું ડિઝાઇનમાં જ ધ્યાન રખાય છે. બારીઓ પણ એ પ્રકારની છે કાચની, આરપાર દેખાય ખરું પણ કોઈ આવી ન શકે. પંખીઓ પણ એમ પ્રવેશી ન શકે. એટલે અમે લોકો અથવા અમારા બાળકો એ લોકોએ પંખીઓને માળો બાંધતા નથી જોયા, પણ જેમણે જોયા છે એ લોકોને એ ખબર હશે. અસલ તો પંખીઓ ઘરમાં આવીને માળો બાંધી શકતા. ચકોચકી માળો બાંધે તો એમના માટેની સારામાં સારી જગ્યાએ દાદા દાદીનો ફોટો છે. ડ્રોઈંગ રૂમમાં દાદા દાદીનો ફોટો ભીંત ઉપર હોય, એની પાસે ચકોચકી માળો બાંધે. બંને જણા ઉડી ઉડીને તણખલા લાવે અને માળો ગૂંથે. તણખલા નીચે પણ પડે, કચરોય થાય, ગૃહિણી ચીડાય પણ ખરી, પણ કોઈ ચકાચકીને ઉડાડી ન દે. એમનો માળો બંધાઈ જાય, એમાં નાના નાના બચ્ચા આવે તો ઘરના એ મુખ્ય ઓરડામાં પંખો પણ ન ચાલુ કરે, કારણ કે એના બચ્ચાને કંઈક વખે વાગી જાય તો. બરોબર પાંખો આવે ને ઉડીને પાછા બહાર જાય ત્યાં સુધી આખો પરિવાર એમનું ધ્યાન રાખે. આ ચકોને ચકીને જેમણે માળો બાંધતા જોયા છે એ નસીબદાર લોકો છે. આમ તો એ લોકો જ નસીબદાર છે કે જેમના ઘરની દિવાલ ઉપર દાદા દાદીનો ફોટો છે. એ લોકો તો વળી એનાથી નસીબદાર છે કે જેમને ઘેર દાદા દાદી છે. હવે મોટા શહેરોમાં જીવનશૈલી બદલાતી જાય છે, એટલે ઘરમાં પતિ પત્નીને એમનું એકાદ બાળક એટલા પૂરતું સીમિત વર્તુળ. હવે એમાં દાદા દાદી તો ઘણાને ગમે, ઘણાને ન ગમે, ઘણાને ગળા બંધણી જેવા લાગે, ઘણા બધા પ્રશ્નો છે. આર્થિક મુદ્દાઓ પણ હોય, વ્યવસ્થાના પ્રશ્નો હોય, મનમેળનોય પ્રશ્ન હોય કે બધાને એકબીજા સાથે ફાવે જ એવું નથી, પણ હવે ચલાવી લેવાની તૈયારી નથી. એટલે દાદા દાદીને નથી સ્થાન, કારણ કે એ જરા જૂની પેઢીના છે, એમના ખ્યાલો જુદા છે, એમના આગ્રહો જુદા છે. પણ તમે નસીબદાર હશો જો ઘરમાં દાદા દાદી હશે તો. અસલના દાદા દાદીનો વટ બહુ હતો. દાદા આગલા રૂમમાં હિંચકા ઉપર ઝૂલતા હોય, ઘરમાંથી કોઈ બહાર જાય કે ઘરમાં કોઈ આવે, દાદા એને સવાલ પૂછી શકે. બા ઓટલા પર બેઠા હોય ને, આખી શેરીની છોકરીને ઊભી રાખીને પૂછી શકે ક્યાં જાય છે અલી, અને બધા આન્સરેબલ હતા આ લોકોને. હવે ધીરે ધીરે ખસતા ગયા. ઘણાના ઘરોમાં છે ખરા, પણ હવે ડ્રોઈંગ રૂમમાં નથી. હવે ખસીને છેલ્લે સ્ટોર રૂમ તરફ જતા રહ્યા. એમને માત્ર ક્યારે બહાર બોલાવીએ છીએ આપણે? જ્યારે આપણા છોકરા છોકરીઓનું ક્યાંક નક્કી કરવાનું હોય ત્યારે બાને ને બાપાને જડી ઝાપટીને બહાર લાવીને બેસાડીએ છીએ, કારણ કે એમના મોઢાનું જ કોઈ આપી શકે એમ છે. આપણા નામે તો કોઈ આપે એમ છે નહીં. આ એ લોકો એવા છે કે જેમની પાસે આવનાર વ્યક્તિના 3-4 પેઢીની વિગતોનો ખજાનો છે. એ કહેશે કે આમાં ન કરાય, ત્રીજી પેઢીએ આની ડોશી ગાંડી હતી. એટલી માહિતીઓનો સંગ્રહ અને આગળ કેરી ફોરવર્ડ કરી શકવાની સમજ એ આ જૂની પેઢીની હતી. એ દાદા દાદી હવે આટલા પૂરતા ઘરમાં તો કોઈના નહીં હોય, પણ કદાચ ભાગશાળી હશે તો દિવાલ ઉપર તો હશે. વચ્ચે તો એમાંય નહોતા રહેવા દેતા. ઇન્ટિરિયર ડિઝાઇનર્સ આવ્યા ને
એ લોકો જબરા છે. જે લોકો ઘર આપણું હોય ને નક્કી એ લોકો કરે ક્યાં શું હોવું જોઈએ. એ પહેલું જ એમ કે નહીં, આ દિવાલ જોડે મેચ નથી થતો, આ ફોટો કાઢી નાખો. હવે દાદાને બિચારાને ખબર જ નહીં કે એના માળામાં એણે એક દિવસ આ મેચિંગનો ઇસ્યુ આવશે. એટલે દાદા એ દિવાલ સાથે મેચ ના થવાનું હોય, દિવાલે દાદા સાથે મેચ થવું પડે. દાદાનો ફોટો ન ખસેડાય, દિવાલનો રંગ બદલી નાખવાનો હોય. પણ એ સમજ ઓછી થઈ ગઈ. પણ જ્યાં દિવાલ છે, દિવાલ ઉપર દાદા દાદી છે, એને એમના ફોટાની પાછળ ચકાચકીને માળો બાંધતા જેમણે જોયા છે એ લોકોને ખબર છે કે ચકો ને ચકી બંને ઉડે છે. બંને જણા ઉડીને તણખલા લાવે છે. એમાં કોઈ એક જ જણની પસંદગીના તણખલા નથી હોતા. એમાં બંનેની ઈચ્છા પૂરેપૂરી, જેમાં સહમતિ હોય એ જ તણખલું એમાં સ્થાન પામે છે. એટલે આપણે જ્યારે નવું ઘર બનાવીએ છીએ ને ત્યારે વાસ્તુ પૂજન રાખવું પડે છે, ગ્રહ શાંતિ કરવી પડે છે. પણ કોઈ ચકાચકીએ વાસ્તુ પૂજન કરવું નથી પડતું. એમના ઘરમાં શાંતિ જ રહે છે. કોઈ ચકાએ ચક્કી સાથે આવા કોઈ ડિસ્પ્યુટના મુદ્દે ડિવોર્સ ફાઇલ નથી કર્યો. ચકાચક્કી પાસેથી ઘણું બધું શીખવાનું હતું. આપણી પહેલી જ બાળ વાર્તા જ એ હતી, ચક્કી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. એમાં પણ તમે જુઓ બંને જણા એફર્ટ કરે છે. એકલો ચકો આમ ચોખા લઈ આવે ને મગે લઈ આવે ને ચક્કી ઘરમાં જ બેસી રહી હોય, અથવા ચક્કી જ બધું કરે ને ચકો બેસી રહ્યો, એવું નથી. પહેલેથી જ આપણી આ સમજણ છે કે એક સરસ ઘર બનાવવા માટે, એક સરસ માળો રચવા માટે બંનેનું યોગદાન જોઈશે. ચકાને ચક્કી બંને ભેગા થઈને ચોખા અને મગનો દાણો લાવ્યા, પછી એમણે ખીચડી બનાવી. ખીચડી સૌથી સુપાચ્ય છે. બેમાંથી એકને જ્યારે એવી ઈચ્છા થાય કે આ બધી ખીચડી હું ખાઈ જાઉં, ત્યારે રાજાનો કાળિયો કૂતરો પિક્ચરમાં એન્ટર થાય છે. બેમાંથી એકને જ્યારે એમ લાગે કે અહીંયા મારું જ બધું હોવું જોઈએ, બધું મારા જ માટે છે, આ બધા પર મારો જ અધિકાર છે, હું કહું એમ જ થાય, જેનો આ હું જાગે આટલો, ત્યાં પછી એ માળામાં વિસંવાદિતા શરૂ થાય. પ્રસન્ન દાંપત્યમાં સૌથી પહેલાં જે કરવાનું છે તે હુંને ઓગાળવાનો છે. હુંને ઓગાળવાની સાદી રીત એટલી જ છે કે પહેલાં હુંને ઓળખી લ્યો કે આ જે કંઈ તમે વર્તો છો એના મૂળમાં તમારો હુંકાર છે. કદાચ તમે ભણેલા ગણેલા છો એટલે ના પાડો, ના 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 અમે એડજસ્ટ કરી લઈએ જ. એડજસ્ટ નથી કરતા. તમે કોઈ ચતુરાઈ ભરી ગેમ પ્લાન કરો છો. હુંને ઓળખી લ્યો. હું વગર કોઈ રહી શકતું પણ નથી. કોઈ એવો દાવો કરે કે અમારો તો હું અમે ઓગાળી જ નાખ્યો છે, એવું બને જ નહીં. તમારું અસ્તિત્વ છે એટલે તમે હું તો રાખશો જ. માત્ર એને ઓળખી લ્યો, જેથી એનો કેટલો ઉપયોગ કરવો એની ખબર પડે. નાનકડા બાળકને પણ એનું હું તો હોય. સરસ શાળા છે, શિક્ષકો હોય, એ બધાને ખબર હશે કે નાનકડું બાળક પણ એના અસ્તિત્વ બાબતે બહુ સ્પષ્ટ હોય છે. ઘરમાં પણ મહેમાન આવે ને પપ્પા મમ્મી વાતો કર્યા કરે મહેમાન સાથે, તો નાનકડું બાળક ઊભું થઈને સોફા પરથી નીચે કૂદકા માર્યા જ કરે. એ ધ્યાન ખેંચે છે કે આઈ એમ હિયર, મારા તરફ ધ્યાન રાખો.